આ ભાઈ જુઓ મરચું ખાય છે, મરચું ને દૂધ પીવે છે. લાલ મરચાંના રાયતા જોઈને ને એવો ગાંડો થતો હતો ને, રોવા માંડ્યો કે મારે ખાવું જ છે. અને પછી તો એને ખવડાવ્યું ને ભાઈએ ખાધું. તો જય શ્રી કૃષ્ણ મિત્રો. તો જો બપોરની રસોઈ બની ગઈ હતી અને હું બેસી ગઈ હતી જમવા. આજે કાળું કાળું દેખાય ને એ ભાખરીનું ચૂરમું છે, દેશી ગોળનું છે એટલે એવું દેખાય છે. અને પછી જો આ બેનને છે ને બહુ હરખ થઈ ગયો હતો, તો ગોળ ગોળ ફરતા હતા. તો જો આવી રીતે રોટલી ઉપર ઘી લગાવી અને ઉપર ખાંડ લગાવી અને રોટલીનું ભૂંગળું કોણે કોણે ટ્રાય કર્યું છે નાના હતા ત્યારે મને કમેન્ટમાં કહેજો. મને તો છે ને બહુ ભાવે. નાની હતી ત્યારે મેં ખાતી અને હજી મને યાદ આવે ને એટલે હું ખાઈ લઉં. મને તો સ્વીટ બહુ જ ભાવે એટલે મને એ ભાવે. ને પછી છે ને રાત્રે જમવા બેસી ગયા હતા સાગર આવ્યા એટલે. તો જો બટાટાનું શાક ને રોટલી ને છાશ ને દૂધ ને એવું બધું હતું. તો અમે બેએ જમી લીધું. ને પછી છે ને વાસણ સાફ કરી નાખ્યા બધાય અને પછી કચરા પોતા કરી નાખ્યા આપણે. તો ફટાફટી બધે કચરા પોતા થઈ ગયા. અને પછી હું જતી હતી સ્ટોલે, સાગર ત્યાં હતા. પપ્પાને જમવા એણે ઘરે મોકલ્યા હતા ને સ્ટોલે હતા. તો આજે તો છે ને હું પગપાળા જતી હતી ચાલીને સ્ટોલે. તો જો આપણે સ્ટોલે જઈએ છીએ અને જો હું પહોંચી ગઈ. આ છે ભગત બટેટાવાળા અને આ છે સાગર. અને પછી ત્યાં પહોંચી તો જયદીપભાઈ છે ને ગાંઠિયા બનાવતા હતા, એના કસ્ટમર આવ્યા હતા. તો આપણે એનો વિડીયો ઉતારી લીધો. કીધું ચલો લઈએ તમને આજે પાછા વિડીયોમાં. આજે હમણાં નવી ગાડીનો અમે વિડીયો મૂક્યો હતો ને એ આમની જ ગાડી હતી જયદીપભાઈની. તો જો ફાફડા બનાવે છે. કોણે કોણે પટેલ ગાંઠિયાના ગાંઠિયા ખાધેલા છે કમેન્ટમાં કહેજો. મોટા વરાછા છે. પછી અમે ગયા હતા ડીમાર્ટમાં વસ્તુ લેવા. ત્યાંથી અમે પછી ઘરે આવ્યા. તો જો અમે ઘરે આવ્યા તો આ ભાઈ અમને પાછા મળી ગયા. અમારા ઘરે બેસવા આવ્યા હતા બે હસબન્ડ વાઈફ ને એમનો છોકરો. તો પછી અમે બધા બેઠા હતા. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આજ માટે આટલું જ.